ભગવાન જગન્નાથજીનો યજમાન પરિવાર દ્વારા અંદાજિત ₹5 લાખનું મામેરું ભરાશે। મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનના મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ। પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા પૂર્વે ભગવાનના મામેરાનો ચાલુ સાલે લાહો મેળવનાર બળવાવાડાના રહી સ્વર્ગસ્થ શિવશંકર હિંમતલાલ નાયક પરિવારના અતુલકુમાર શિવશંકર નાયક અને કૃપાલીબેન અતુલકુમાર નાયક પરિવાર દ્વારા ભગવાનનું મામેરું યાદગાર બની રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। મામેરાના યજમાન પરિવાર અતુલભાઈ તેમજ તેમના ધર્મપત્ની કૃપાલીબેને ભગવાનના મામેરામાં મૂકવામાં આવનાર ચીજ વસ્તુઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની કૃપાથી ચાલુ સાલે અમને ભગવાનનું મામેરું ભરવાનો લહાવો પ્રાપ્ત થયો છે, જેને લઈ અમારા પરિવાર સહિત અમારા મહોલ્લાના તમામ રહીશો ધન્યતા અનુભવી રહ્યા છે। ભગવાનના મામેરામાં ₹1,82,111 રોકડ, 1 કિલોગ્રામ ચાંદી, 1 સોનાની ચૂપ, 5 હીરા જડિત મુગટ, 5 મોતીના હાર, 5 જોડી વાઘા, 3 મખમલની ગાદી, 1 પીછવાઈ, 3 જોડ મોજડી, 1 જોડ પાયલ, બાજુબંધ, કંદોરો, 3 પિતાંબર, ટુવાલ, સાફી, ભગવાનના વસ્ત્રો, અલંકારો, કોસ્મેટિક વસ્તુ, સ્પ્રે, મીઠાઈ, ફળ, સૂકા મેવા, તેજાના મસાલા, મુખવાસ, પૂજારી તથા ગોરાણીના કપડાં, ભગવાનના શયન વસ્ત્ર, ભગવાન પરશુરામ અને મહાદેવજીના વસ્ત્ર શણગાર સાથે ભગવાનનો અંદાજિત ₹5 લાખથી વધુના ખર્ચ સાથે ભવ્યાતિ ભવ્ય મામેરું ભરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું। ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને અનુલક્ષી ભરવામાં આવનાર મામેરા પ્રસંગમાં પાટણના તમામ ધર્મપ્રેમી નગરજનોને પધારવા યજમાન પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। नमस्कार, जगन्नाथ भगवान की जय जय जगन्नाथ भगवान। आ वखते 142મી रथयात्रा निमित्ते મને જે ભગવાને પ્રેરણા કરી અને રથયાત્રાની અંદર મામેરાનો જે મને લાભ આપ્યો છે ભગવાને આપ્યો છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા વડીલો, મારા પરિવારજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ લાભ મળ્યો છે કે આજે બળવાવાડાની અંદર આ મામેરું આવી રહ્યું છે। તો મંદિરના ટ્રસ્ટીગણ તેમજ એમના પણ ભાવિ જે ભક્તો છે બધા એ ભક્તોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। દરેક જણનો હું આભાર માનું છું। આવતીકાલે સાંજે મારા ઘરે ભગવાનનું મામેરું છે, તો એ બાબતે પણ હું પાટણના દરેક પ્રજાજનોને અને દરેક ધર્મપ્રેમી જનતાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું। અને બીજું કે મામેરાની અંદર આપણે ભગવાનને તો શું આપવાના છીએ, પરંતુ અમારી યથાશક્તિ જે કંઈ હતી અમે ભગવાનને અર્પણ કરીએ છીએ। ભગવાનને અને બધાને કહું છું કે સ્વીકારજો ભગવાનના મામેરાની બિલકુલ 100%ની વાત છે, અમારું કંઈ નથી આની અંદર પ્રેરણા એ અમારું બસ। તો આ મામેરાની અંદર અમે લગભગ 1,71,000 જેવું અમે એમને કેશ આપવાના છીએ જે ટ્રસ્ટી મંડળને। બીજું કે 750 ગ્રામ ચાંદી છે, અમે ભગવાનની એક નથ છે સોનાની, ₹11,111 રોકડા છે, ભગવાનના તમામ વાઘા છે, ભગવાનના તમામ દાગીના છે, એના મોતીના શણગાર રાજકોટથી મંગાવ્યા છે, એ પણ અમે મુગટ એમને અર્પણ કરવાના છીએ। ભગવાનની નાની અમારા પરિવારના એક બહેન જાનકીબેને એમની પાદુકા બનાવી છે। બીજા અમારા પરિવારના જે સભ્યો છે તેમજ અમારા મોહલ્લાના જે લેડીઝ ગ્રુપ છે અમારું, એને પણ 100 ગ્રામ ચાંદી અહીંયા ભગવાનને ફાળો ભેટ કરી અને અર્પણ કરી છે। મારા મોટાભાઈએ જોડ કપડાં કે ચાંદીના સિક્કા, બીજા પણ લોકોએ ચાંદીના સિક્કા એવું બધું અર્પણ કરેલું છે। લોકોની ભેટ ને બધું અમને ખૂબ જ જણે બધું આપેલું છે। અને અમે અમારી આ જે યથાશક્તિ અમે જે કરી રહ્યા છીએ ભગવાનની પ્રેરણાથી, તો અમે કહીએ કે અમારા ઉપર તેમજ દરેક પરિવારની ઉપર તેમજ આ પાટણની નગરની જનતા ઉપર તેમજ એનું જે કાર્ય કરી રહ્યા છે કાર્યકરો છે, પત્રકારો જે અમારા સમાચાર તમારા થ્રુ પહોંચાડી રહ્યા છે, એમનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે। કારણ કે ભક્તિ જે અમે કરીએ છીએ પરંતુ એ તમારા સુધી પહોંચાડવામાં એમનો ખૂબ ખૂબ મહત્ત્વનો ફાળો છે। પિયુષભાઈ આચાર્ય છે, ટ્રસ્ટી છે, પ્રવીણભાઈ છે, બાબાભાઈ છે, આ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ અમારા મિત્ર છે, મારો મિત્ર જ કહું છું, યશપાલભાઈ છે, તેમજ તમામ મીડિયાવાળા છે, ભાઈ જેવા છે ને અમારું આ બધું જે કામ જે છે પહોંચાડવાનું આપના થકી, તેમજ હું બળવાવાડાના રહીશોનું, મારા મહેલાનું તેમજ મારા ભાઈઓનું કે આ ઇલેક્ટ્રિકનું કામ બામ જે બધા કરી રહ્યા છે, પ્રફુલભાઈ, દિલીપભાઈ, જતીનભાઈ લોકો, અશ્વિનભાઈ નાયક છે, આ બધા જ લોકો જે છે એ એક પરિવાર થઈ, કોઈ પણ મારું નામ રહી ગયું હોય તો મને માફ કરશો, પરંતુ બધા જ લોકોનો ખૂબ જ મહત્વનો ફાળો છે। ખાસ હું બીજો આભાર માનીશ પૂજારીજીનો તેમજ એમના પત્ની ધર્મપત્ની બહુ મને સાથ સહકાર બહુ જ આપ્યો છે।
એમને બહુ જ સાથ સહકાર આપ્યો છે અને આ મારું કાર્ય જે છે એ નિર્વિઘ્ન પાર પડે. બસ ભગવાન અમને આ જે કામ છે અમારું મામેરાનું એમના એ પાર લગતા પડે. પણ માણસો એક ફોન કરીને બધા આવી જતા હતા અને મને એમ કહેતા હતા કે બેન તમારે કંઈ પણ કોઈ જગ્યાએ અટવાઓ તો ગોરાણી અને એમના મહારાજે કીધું કે તમે મને ફોન કરજો, હું ચોક્કસ. અને એમનો સાથ સહકાર પૂરેપૂરો મને મળી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર દરેક જનોનો. અને જેને પણ અને મનસિક અમારે નગરપાલિકાએ પણ અમારું કાર્ય કર્યું છે બધું, ઘણી બધી સફાઈનું આ બધું, તો એમનો પણ હું આભાર માનું છું દરેક જણનો. મારાથી જો કંઈ બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય અથવા તો કોઈનું નામ રહી ગયું હોય તો હું ક્ષમા માગું છું. જય જગન્નાથ ભગવાન. બસ આપનો સહકાર કાયમ મળી રહે તેવા હું આશીર્વાદ સર આપને વિનવું છું.